જેને નથી સમજવું તેને ગ્રંથો પણ નહીં સમજાવી શકે, અને જેને સમજવું છે એ મૌન પણ સમજી જાય છે. કપડાં અને ચહેરા પણ જૂઠું બોલે છે સાહેબ. માણસની ખરી અસલિયત તો સમય બતાવે છે. આદત જ દુઃખ આપે છે, પછી વ્યક્તિની હોય કે વસ્તુની. કોઈની ભૂલ હોય તો કાનમાં કહેજો, ગામમાં નહીં. તમારી પાસે સત્ય અને સાચી નીતિ હશે તો ભગવાન પોતે જ તમારો રથ ચલાવે છે. જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે, કેમ કે ત્રાજવા વજન માપી શકે છે, ક્વોલિટી નહીં. ભલે મોડા બનો પણ જીવનમાં ક્યાંક બનવું જરૂર, કેમ કે લોકો વર્ષો પછી પણ મળે છે તો પણ હાલાત નહીં, હેસિયત પૂછે છે. દિલ પર વાગેલી વાતો અવાજ પણ છીનવી લે છે. આ કળિયુગ નહીં, ચતુર્યુગ છે સાહેબ. ભૂલી જજો કે કોઈ સ્વાર્થ વગર તમારો સાથ આપશે. બદલાયેલું વર્તન બધાને પૂછે છે, પરંતુ બદલવાનું કારણ ક્યાં કોઈ પૂછે છે. બોલતા પહેલા વિચારી લેવું, કારણ કે શબ્દો માફ તો થાય છે પણ ભૂલાતા નથી. વ્યક્તિ ત્યારે જ થાકી જાય છે જ્યારે એની લાગણી મજાક બની જાય છે. એટલે માટે હું પાછળ છું, કેમ કે મને હોશિયારી નથી આવતી. લોકોને ભલે મારી વફાદારી ન દેખાય, પરંતુ મને ગદ્દારી નથી આવતી. ક્યારેક જિંદગી જોકરની જેમ પણ જીવવી પડે છે. દિલમાં દર્દ હોય પણ દુનિયા સામે તો હસતા જ રહેવું પડે છે. હંમેશા તૈયારીમાં જ રહેવું. માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નહીં. ખોટું બોલીને મન જીતી શકાય, પણ વિશ્વાસ જીતવા માટે તો સાચું જ બોલવું પડે. અમુક વાતોથી અજાણ રહેવું જ સારું છે, કારણ કે બધી જ વાતો જાણી લેવાથી ઘણી બધી તકલીફ થાય છે. જે વ્યક્તિ એક વખત નજરમાંથી ઉતરી જાય પછી લાખો પ્રયત્ન કરે, પરંતુ પહેલા જેવું સ્થાન પ્રાપ્ત ન જ કરી શકે. સમય બેહરો છે, કોઈનું સાંભળતો નથી, પણ આંધળો તો નથી જ તે. નજર બધા પર રાખે છે. નદીની અતિ નાદાની કે સાગરને દિલ દે બેઠી, ભરી એની ખારાશમાં અને ખુદની મીઠાશ ખોઈ બેઠી. જિંદગીનું હોય કે પછી મોબાઈલનું, પણ સ્ટેટસ એવું રાખો કે લોકોને કોપી કરવું જ પડે.